सा रे ग रे सा, प सा रे ग रे सा, गा रे सा नि ध प सा रे ग रे सा। गुरु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना। गुरु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना। एक आस तुम्हारी है, विश्वास तुम्हारा है। एक आस तुम्हारी है, विश्वास तुम्हारा है। तेरा ही भरोसा है, तेरा ही सहारा है। गुरु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना। गुरु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना। सरे ग रे सा, गा रे सा नि ध प द सरे ग रे सा, प द सरे ग रे सा, गा रे सा नि ध प द सरे ग रे सा। प्रेम का भूखा सारा जहां है, तुम बिन साचा प्रेम कहाँ है। प्रेम का भूखा सारा जहां है, तुम बिन साचा प्रेम कहाँ है। तू प्रेम का ठाकुर है, तू प्रेम पुजारी है। तू प्रेम का ठाकुर है, तू प्रेम पुजारी है। इस सब को लुटा रहा तेरी दातारी है। प्रभु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना। गुरु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना। चरण शरण में हमको निभाना, सर्वस्व अपना तुमको ही माना। चरण शरण में हमको ગુરુ પૂર્ણિમા એક ખાસ દિવસ છે જે ભારતમાં આપણા ગુરુઓ બનાવે છે. શિક્ષકોની પુષ્પમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને ક્રાંતિ ભેળવે છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું બધા શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે અમે નાનપણથી મોટા થયા, વાંચવા લખવામાં હોશિયાર થયા, પડીએ તો કાળજી લેતા થયા, કઈ જગ્યાએ જવું જોઈએ, કઈ જગ્યાએ ન જવું જોઈએ એ સમજતા થયા.
ખરા ખોટામાં ભેદ પારખતા થયા. આ બધું ક્રેડિટ કોને જાય છે? આ શબ્દ એ જ કહેવા માંગે છે કે એ ગુરુ જ છે જે આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે. જો માતા પિતા બાળકનું સર્જન કરે તો ગુરુ તે બાળકને જીવન જીવતા શીખવે છે. જો માતા પિતા બાળકને પાલન પોષણ કરે તો ગુરુ તે બાળકનું જ્ઞાનની અનોખી દુનિયા બતાવે છે. જો માતા પિતા બાળકને ચાલતા શીખવે તો ગુરુ તે બાળકને સાચા રસ્તે લઈ અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુની પ્રતિષ્ઠા, સન્માન અને સમર્પણનું પર્વ છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસજીનો જન્મદિવસ પણ આ દિવસે હોવાથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. વેદ વ્યાસજીએ મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી અને વેદોનું વિભાજન કર્યું. આથી તેમને પ્રથમ ગુરુ પણ માનવામાં આવે છે. મહાપુરુષે પ્રાપ્ત કરેલ જ્ઞાન પાછળ ગુરુએ આપેલું જ્ઞાન જ જવાબદાર છે. એ વસ્તુ સત્ય અને સનાતન છે. જીવન આપે તે માતા પિતા અને તે કઈ રીતે જીવવું તે શીખવે તે ગુરુ. દીધો જ્ઞાનનો ભંડાર આપણે કર્યા ભવિષ્ય માટે તૈયાર. આભારી છે અમે ગુરુના જે અપાર જ્ઞાન આપ્યું અમને. ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં, પરંતુ જે પણ વ્યક્તિ આપણને જીવનમાં સાચો રસ્તો બતાવે, જ્ઞાન આપે અને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય તે દરેક આપણા ગુરુ છે. ગુરુ આપણને ફક્ત પુસ્તકીય જ્ઞાન નથી આપતા, પરંતુ તેઓ આપણને જીવનના મૂલ્યો શીખવે છે અને આપણને સારા સંસ્કાર આપે છે. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ છે, ગૂગલ પર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે, પરંતુ ગૂગલ પર અન્ય લોકોથી ડેટા અપલોડ કરાયેલી જ માહિતી હોય છે અને એ માહિતીનો પ્રેક્ટિકલ ઉપયોગ કઈ રીતે કરવો તે ફક્ત ગુરુ જ સમજાવી શકે છે. ગુરુ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે. એ કામ ગૂગલ પર ન કરી શકે. ખુલ્લા આકાશમાં સૂરજનું અજવાળું એટલે ગુરુ, અંધારી રાતોમાં દીવાનો પ્રકાશ એટલે ગુરુ, મળે છે ડગલે ને પગલે હજારો દુનિયામાં, પણ નિસ્વાર્થ ભાવે જે ઘડતર કરે ને એ જ ગુરુ. જ્યારે માથા પર હોય છે ગુરુજીનો હાથ, ત્યારે જ બને છે સાચી જિંદગીનો આકાર. શિક્ષકના જીવનમાં ભલે 2 જ રંગો હોય, પણ એ 2 રંગોથી લાખો વિદ્યાર્થીઓના જીવનમાં અનેક રંગો ભરી દે છે. અને 2 રંગો એ કે બ્લેકબોર્ડનો કાળો રંગ અને ચોકનો સફેદ રંગ. આ વાત પરથી પ્રસંગ છે કે એક ગામમાં એક વખત નદી ગાંઠી દૂર થઈ હતી. ત્યારે એક રાજા અને ગુરુ અને તેમના થોડા સૈન્યો યુદ્ધ લડવા જઈ રહ્યા હતા. ત્યારે રાજા કહે, પહેલા હું આ નદી પાર કરીને જઈશ. ગુરુ કહે, પહેલા હું આ નદી પાર કરીને જઈશ. ત્યારે આસપાસ ઉભેલા લોકો કહે કે તારાથી આવી રકઝક થાય નહીં. ત્યારે રાજાએ સરસ મજાનું વાક્ય કહ્યું કે હું તમારા જેવા બીજા ગુરુ બનાવી શકું નહીં, પણ તમે મારા જેવા અનેક ગુરુ બનાવી શકો. ગુરુ એરિસ્ટોટલ અને પૃથ્વીને જીતનાર સિકંદરે પણ અંતમાં સરસ મજાનું વાક્ય કહ્યું કે હું સારી રીતે જીવું છું તે મારા માતા પિતાને આભારી છે, અને હું જ્ઞાન લઈ સાચી દિશામાં જીવું છું તે મારા ગુરુને આભારી છે. થેન્ક યુ.
मेरे गुरुवर चरण तेरे पड़े जिस घर झुके उस दर पे मेरा सर मैं तुझ बिन कुछ भी नहीं मेरे गुरुवर मैं तुझ बिन कुछ भी नहीं मेरे गुरुवर कठिन राहें थी जीवन की हजारों गम सताए थे पकड़ गए मेरे गुरुवर मुझे चलना सिखाए थे गुरु पूजा गुरु भक्ति गुरु ब्रह्मा गुरु ईश्वर गुरु तुमसे बड़ा जग में न कोई दूजा परमेश्वर गुरु तुम हो मेरे भगवन है जीवन चरणों में अर्पण मैं तुझ बिन कुछ भी नहीं मेरे गुरुवर मेरा जीवन मेरी धड़कन ये सांसें भी तुम्हारी हैं मैं तुझ बिन कुछ भी नहीं मेरे गुरुवर मैं तुझ बिन कुछ भी नहीं मेरे गुरुवर थैंक यू सो मच શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજે પહેલી વખત આપણી રૂબરૂ મુલાકાત થઈ રહી છે પ્રવેશોત્સવને દિવસે થઈ પરંતુ એ અલગ જલગ રીતે આપણે મળ્યા હતા અને ધોરણ 9 અને 11ના જે વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ લીધો છે એને હું હૃદયપૂર્વક આવકારું છું અને એ જ રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ આવકારીએ છીએ કે આ નવા સત્રમાં ખૂબ જ સારી રીતે આપણે આગળ વધીએ જે રીતે આપણું ગત વર્ષનું ધોરણ 10 અને 12નું પરિણામ છે એ જ પરિણામને આગળ વધારીએ એવી 10 અને 12ના વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું કે તેઓ ખૂબ મહેનત કરે કારણ કે અત્યારથી જ તમારી બોર્ડની પરીક્ષાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે પ્રથમ કસોટી સપ્ટેમ્બરમાં બીજી કસોટી જાન્યુઆરીમાં વાર્ષિક પરીક્ષા બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીની 26 તારીખથી અને ધોરણ 9 અને 11ની પરીક્ષા એપ્રિલમાં આખા વર્ષનો કાર્યક્રમ નક્કી જ છે અને તેની વચ્ચે આવા બધા કાર્યક્રમો આવતા રહેશે મારે તમને એટલું કહેવું છે કે આપણે ત્યાં અત્યારે અલોરા નિમિત્તે થોડીક સ્પર્ધાઓ ચાલી રહી છે અને અત્યાર પછી પણ બધી સ્પર્ધાઓ રહેશે પરંતુ આ બાજુના વિભાગમાં એમ સંખ્યા વધારે દેખાય પરંતુ સ્પર્ધામાં ઓછા દેખાય આજે રંગોળીની સ્પર્ધા હતી એ રંગોળીની સ્પર્ધામાં છોકરાઓમાંથી 2 ટીમ હતી 6 છોકરાઓ તે ઊભા થાય જોઈએ જેને રંગોળીમાં ભાગ લીધો હતો તે ઊભા થાય ચાલો ઝડપથી હા બીજા ચાલો આપણે એમને તાળીઓના ગડગડાથી વધાવી લઈએ કે આટલા બધા બાળકોમાંથી આટલી નિડરતા એમનામાં આવી કે એમણે ભાગ લીધો તો દરેક વિદ્યાર્થીને એવું બેસી જાઓ આગ્રહપૂર્વક કહું છું અને પેલા જે વિદ્યાર્થી અત્યારે જે ભજન રજૂ એ શક્તિને જે યોગ્ય માર્ગે વાળવા માટે આ ગુરુઓ બેઠેલા છે અને તેઓ તમને આ રીતના પ્લેટફોર્મ આપે છે તો એનો ભરપૂર ઉપયોગ કરો અને તમારા જીવનને આગળ વધારો એ જ આજના દિનની શુભેચ્છા જય હિન્દ
બોલો ભારત માતા કી બે શબ્દ કહેવાનું હોય ત્યારે શું કહેવાનું હોય? ચાલો તમારા માટે એક ખુશ ખબર લઈને આવ્યો છું. ગુરુ પૂર્ણિમાનો તહેવાર તો આવતીકાલે છે ને? એટલે સાહેબે મને ખાનગીમાં કીધું તો બહુ હોશિયાર છો. બિલકુલ સાચી વાત છે. રજા એટલા માટે આપેલી છે કે અહીંયા તો બધા ગુરુઓ ઉપસ્થિત છે અને આવતીકાલે તમે તમારા જે ગુરુઓ માનતા હોય એમને વંદન કરી શકો. બીજી જગ્યા હોય તો તમે ત્યાં જઈ શકો. એટલા માટે આવતીકાલે આપણી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને પરમ દિવસથી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે. બરાબર છે? તો સર્વે વિદ્યાર્થી મિત્રોને આવતીકાલના ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના, શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. चट्टानों से टकराते हैं उसे हम तूफान कहते हैं. जो चट्टानों से टकराते हैं उसे हम तूफान कहते हैं और जो तूफानों से टकराते हैं उसे हम युवान कहते हैं. તો સાહેબ આપશ્રીએ અમને જે અમારી સંખ્યા ઓછી છે એવું એક નાનકડું તોફાન